ભાજપ સાંસદ મનસુખ વસાવાના ટકાવારીના આક્ષેપ વહીવટી તંત્રને ભાજપ અગ્રણીઓને ટકોર કરી ટકાવારીથી શોપિંગ સેન્ટરો બનાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો। નેત્રંગમાં શોપિંગ સેન્ટરની નહીં બસ સ્ટેન્ડની જરૂર હોવાનું પણ સાંસદે કહ્યું। કોંગ્રેસ બીટીપી જેવું શાસન ભાજપમાં નહીં ચાલે, પ્રજાના હિતનું કામ હશે તેને જ સમર્થન આપીશ તેવું પણ કહ્યું। સાથે જ નેત્રંગ વાલિયા ઝઘડિયાના પ્રશ્નો મુદ્દે લડવાની ચીમકી આપી। નેત્રંગની ભાજપની ટિફિન બેઠકનો વિડીયો થયો વાયરલ। ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે। હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય। શોપિંગ ની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે, એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી। આ વિષય શું છે, કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે। આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય। લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપી માં ચાલતું તે ભાજપમાં ચલાવવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપી માં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। વધુ વિગત મેળવે સંવાદદાતા દિનેશ મકવાણા પાસેથી। દિનેશ, ભાજપ સાંસદે જ વહીવટી તંત્રને ભાજપ અગ્રણીઓને ટકોર કરી છે, ટકાવારીથી શોપિંગ સેન્ટર બનાવતા હોવાનો મોટો આક્ષેપ કર્યો છે। ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની સરકાર હોય, 7 ટર્મથી સાંસદ સભ્ય હોય અને છતાં અનેક કાર્યક્રમોમાં તે પ્રકારે તેઓ ટિપ્પણી કરતા હોય છે। હાલમાં પોતાની સરકારમાં ભાજપના હોદ્દેદારોને એક ટકોર કરી છે કે આપણે બિલ્ડિંગની નહીં જરૂર પરંતુ એસટી ડેપોની જરૂર હોય તેવા વિવાદ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને હાલ ભાજપમાં અંદરો અંદર જે વિવાદ છે તે રાજકીય માહોલ ધીરે ધીરે પકડી રહ્યો છે। જી ધન્યવાદ જાણકારી બદલ।